હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવવાના છે રીંગણની કઢી। તો આ છે આપણી રીંગણી, જોઈ લો। આ છે રીંગણ। તો આ રીંગણ આપણે હવે છૂટી લઈએ। ચાલો હવે આપણા દેશી રીંગણા ધોઈ લઈએ। રીંગણા આપણા ધોવાઈ ગયા, હવે કાઢી લઈએ એક બાજુ। આપણા રીંગણા ધોઈ લીધા। દેશી રીંગણા એકદમ કાળા જ હોય આ રીતના। હવે આપણે આ રીંગણા આપણે સમારી લઈએ, કાપી લઈએ અને અંદર તપેલામાં પાણી રાખવાનું, એટલે જેથી રીંગણા આપણા કાળા ના પડે। તો આ રીંગણા આપણે આ રીતના બધા કાપી લઈએ છીએ। ચાલો મિત્રો, હવે આપણું આ પાણી સુકાઈ ગયું છે। તો હવે આપણે આની અંદર આપણે અડધો ચમચો તેલ પાડી દઈએ। તો ચાલો હવે આપણે આ તેલ આપણું ગરમ થઈ ગયું, તો આની અંદર આપણે રાઈ નાખી દઈએ। આ રાઈ થોડીક ફૂટવા દઈએ। રાઈ આપણી હવે ફૂટી ગઈ, તો હવે આપણે જીરું નાખીએ અંદર થોડું। આ છે આપણા મસાલા। હવે આની અંદર આપણે લીલા મરચાં નાખીએ, અને આ છે મીઠા લીમડાના પાન। આપણા મરચાં થોડાક બળી ગયા છે, લાલ થઈ ગયા છે। તો હવે આની અંદર આપણે રીંગણ નાખી દઈએ। અને રીંગણ પાણીના અંદર જ રાખવાના, એટલે કાળા ના પડે। હવે આને ફેવરી લઈએ આપણે। હવે આની અંદર આપણે આપણા મસાલા અંદર નાખી દઈએ। હવે આપણે આ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ। હવે આ જીરું દાણા છે 1 ચમચી, અને થોડી અડધી બીજી નાખી દઈએ। હવે 1 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, કારણ કે આપણે લીલું મરચું નાખ્યું છે એટલે। હવે આની અંદર લસણ અને આપણે આ પાણી છે એ નાખી દઈએ। હવે આને થોડી વાર ફેવરી લઈએ। આ રીતના બરોબર ફેવરી લઈએ। હવે 5 મિનિટ આપણે આને ઢાંકી દઈએ। આ શાક ઉપર આપણે આ સીબું મૂકી દઈએ 5 મિનિટ। ચાલો આપણે હવે 5 મિનિટ થઈ ગઈ, તો આપણું હવે શાક ચડી ગયું છે કમ્પ્લીટ। તો આને આપણે 1 ચમચા જેટલું થોડુંક કોળું કાઢી લઈએ। હવે આની અંદર આપણે
ઘરની છાશ પાડી દઈએ દેશી. એટલે આપણી આ રીંગણની કઢી બની ગઈ. હવે આને પાછી 5-1 મિનિટ ઉકળવા દેશું. ચલો હવે 5-1 મિનિટ થઈ ગઈ, તો હવે આપણે આપણું સીબું ઉતારી લઈને જોઈ લઈએ. તો આ જો આપણી રીંગણની કઢી એકદમ મસ્ત ઉકળીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આને આપણે ઉતારી લઈએ. હવે આની અંદર આપણે લીલા ધાણા નાખી દઈએ. ચૂલાની બનેલી રેસીપી એકદમ મસ્ત અને જોરદાર જ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. તો ચાલો, આપણે આ રીંગણની કઢી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે.